संतानहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ચાલો આપણે હવે ક્રમ મુજબ આપણે આગળ વધીએ. મેં ગઈકાલે એક પિક્ચર મોકલ્યો હતો પુસ્તકમાંથી કોપી કરીને. એ પિક્ચર નો પ્રિન્ટ આઉટ લીધું બધાએ? આજે આપણે બધા મતો થોડું વિહંગાવલોકન લઈશું. એક ઇન ડિટેલ તો આપણે કરી નહીં શકવાના એટલું બધું, નહીં તો એ તો એટલા બધા સેશન્સ જશે આપણા. બરાબર? બધા મતોને આપણે પહેલા સમજવું પડશે, એનું વિહંગાવલોકન, બર્ડ વ્યૂ જેને કહીએ ને. કારણ કે અહીંયા મહાપ્રભુજી ભેદાભેદવાદના બધા ઉલ્લેખો આવે છે, રેફરન્સીસ ભાષ્યમાં. ભાષ્ય શરૂ કરતા પહેલા એમ પછી એમ કહે કે ભેદાભેદ નિરાકરણાય નખ નિકૃંતમ, એવા બધા સ્ટેટમેન્ટ પછી મહાપ્રભુજીના આવશે ને પછી હું વાંચીશ તો તમને ખબર નહીં પડે કે આ ભેદાભેદ નિરાકરણાય નખમણી નિકૃંતમ એ કેમ કહે છે. બરાબર? એટલે પાછું ભેદાભેદ ખબર તો હોવું જોઈએ ને, તો નિરાકરણની વાત આવે. એટલે આ બધું હવે ચાલુ એટલા માટે લઈએ કે હવે આપણે એકદમ ફોર્મલી આપણે આ બધા વાદોને આપણે સમજીએ. બરાબર? એટલે મેં પેલા ડાયાગ્રામ્સ છે ને, એ બધા બહુ સારા ડાયાગ્રામ્સ છે, બાબાએ બનાવેલા છે. એ ઇનફ છે આપણા માટે અત્યારે ફંડામેન્ટલી સમજવા, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે ઇનફ છે. પછી ઇન ડિટેલ તો ઇટ્સ અ સેપરેટ ટોપિક અને આઉટ ઓફ સ્કોપ છે આપણા ડિસ્કશનમાંથી. પણ ઇન ડિટેલ તો આપણે અત્યારે નહીં લેવાના, આપણે બેઝિક લઈશું, ઇન્ટ્રોડક્ટરી સેશન. બરાબર? અને મેં પહેલા લીધું હતું કે નહીં આ ડાયાગ્રામ્સના એક્સપ્લેનેશન્સ લીધા હતા, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ? આઈ થિંક બહુ વખત પહેલા પેલું બ્રહ્મવાદ સમજાવતા હતા ને તમે, ત્યારે આ બ્રહ્મવાદના પુસ્તકમાં છે બાવાના. રાઈટ. તો બ્રહ્મવાદના પુસ્તકની અંદર મેં લીધું હતું કે નહોતું લીધું? આઈ થિંક તમે લીધેલું, પણ હવે આટલું ડિટેલમાં આઈ ડોન્ટ થિંક સો ગયા હોય તમે. હવે પહેલો પાઠ લીધો ને, અધ્યાય પહેલાનો પહેલા, તે વખતે બધા જ કયા કયા ભાષ્યની ઉપર કોના કારણે છે એની એ વખતે આપણે થોડુંક લીધેલું. અચ્છા. ઓકે, થોડું લીધું હતું ને? હા, ઓકે. મને થોડી ખબર પડે ને કે તમને ઓલરેડી તમે સાંભળી ચુક્યા છો કે નથી સાંભળી ચુક્યા, તો એવી રીતે આ મને ખબર પડે ને. એટલે બહુ સાધારણ એક બે વાક્યમાં વાત થઈ હતી ખરી. હા, બસ. હા, એવી રીતે એક બે વાક્યમાં વાત થઈ હતી ખરી. વાત છે પદ્માબેન. ઓકે. તો આપણે શરૂ કરીએ. જો ભાષ્ય શરૂ કરતા પહેલા મારે આ લેવું છે એટલે આપણે આ લઈ લઈએ ને પછી આપણે ભાષ્ય પર જશું. આપણું આવું સેટઅપ રહેશે. હવે આ જે ડાયાગ્રામ્સ મેં તમને ચાર્ટ્સ મોકલ્યા છે બાવાએ કરેલા, એમાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળી જાય કે આ બધા વાદો કેવા પ્રકારના વાદ છે, અને એનો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળી જાય કે કયા વાદમાં કઈ રીતેનો સ્વરૂપ છે દ્વૈતનો અથવા તો અદ્વૈત, અને દ્વૈત અદ્વૈત વચ્ચે કઈ ટાઈપનો રિલેશન છે. કોઈ બધા જ વાદો, હવે એક વાત સમજી લેવાની વાત છે કે બધા જ વાદો જે છે એમાં કોઈક ના કોઈક પ્રકારનો દ્વૈત એક્સેપ્ટ કરેલો છે અને કોઈક ના કોઈક અદ્વૈત પણ એક્સેપ્ટ કરેલો છે. ભલે નામ હોય દ્વૈતવાદ, પણ કોઈક ના કોઈક અદ્વૈત તો એમનામાં એક્સેપ્ટેડ છે જ. નામ હોય દ્વૈતવાદ એનો મતલબ એમ નથી કે અદ્વૈત નથી. સમજમાં આવ્યું ને? એટલે કોઈક બધા જ વાદોમાં કોઈક ના કોઈક યુનિટી છે, કોઈક ના કોઈક મલ્ટિપ્લિસિટીને એક્સેપ્ટન્સ મલ્ટિપ્લિસિટીને એક્સેપ્ટ કરવામાં આવેલી છે. યુનિટી પણ છે, મલ્ટિપ્લિસિટી પણ છે. કયા પ્રકારનો યુનિટી ને મલ્ટિપ્લિસિટી છે
એ પછી હવે જુદા પડે છે દરેકે વાદમાં. તો બરાબર છે ને? એટલે એમાં એવું નથી માનવાની આવશ્યકતા કે અદ્વૈતવાદમાં દ્વૈત નથી. આપણે કેવલ અદ્વૈત મતથી શરૂ કરીએ. કેવલ અદ્વૈત ની અંદર જે કેવલ અદ્વૈત જે છે એમાં જે કેવલ અદ્વૈત મત એમ કહે છે તો શુદ્ધાદ્વૈત નો પણ શુદ્ધ મતલબ કેવલ થઈ શકે છે. એટલે શુદ્ધ બ્રહ્મવાદ એટલે અથવા તો શુદ્ધ અદ્વૈતવાદ એમ શુદ્ધાદ્વૈત ની જો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો શું થશે? શુદ્ધ અદ્વૈતવાદ. રાઈટ? શુદ્ધ નો મતલબ કેવલ પણ થઈ શકે છે. અને તેથી પુરાના જમાનામાં કેવલાદ્વૈત મતને શુદ્ધાદ્વૈત પણ ગણાતો હતો. એટલે એ નામથી પણ એને રિફર કરવામાં આવતો હતો. એટલે શંકરાચાર્યજીના મતને શુદ્ધાદ્વૈત કહેવામાં આવતો હતો પહેલા. હવે અત્યારે તો બધું જો કે એનો જે નામકરણ છે થોડુંક ટર્મિનોલોજી જુદી થઈ ગઈ છે, પણ શંકર મતને પણ શુદ્ધાદ્વૈત કહેવામાં આવતો. સમજમાં? એટલે શુદ્ધાદ્વૈત મત જસ્ટ ખાલી શુદ્ધાદ્વૈત નામ પરથી જસ્ટ ડોન્ટ ગો બાય ધ નેમ. બોટમ લાઈન ગ્રંથની અંદર કોઈ ગ્રંથ વાંચો ને એની અંદર શુદ્ધાદ્વૈત શબ્દ આવી જાય તો કૂદી નહીં પડવાનું કે આ તો આપણો વાદ છે. ન પણ હોઈ શકે આપણો વાદ. બરાબર. અને શુદ્ધાદ્વૈત મત બહુ પહેલા મેં જેમ કહ્યું તેમ શાંકર મત માટે વપરાતો હતો. તો શાંકર મતને રિફર કરવા માટે લોકો શુદ્ધાદ્વૈત કહેતા, કેમ કે બેઝિકલી શુદ્ધ નો એક મતલબ કેવલ પણ થાય છે. એટલે શુદ્ધ અદ્વૈત એટલે કેવલ અદ્વૈત, અદ્વૈત સિવાય કાંઈ નહીં, એનું નામ શુદ્ધ અદ્વૈત. એવું જો ઇન્ટરપ્રિટેશન કરતા હોય તો શાંકર મત છે, વલ્લભ મત નથી. એ સમજમાં આવ્યું? અહીંયા શુદ્ધ નો મતલબ કેવલ અદ્વૈત એમ નથી. આપણા મતની અંદર શુદ્ધ નો મતલબ અલગ છે ત્યાં. ઓકે? એટલે અહીંયા ધ્યાનમાં રાખો. હવે જો કેવલાદ્વૈત મતને અમે જેમ કહ્યું તેમ શુદ્ધ અદ્વૈત પણ કહે છે, તો કેવલાદ્વૈત મતની અંદર બેઝિક આપણું જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જો કેળવવી હોય એની, તો કોઈક ના કોઈક પ્રકારનો દ્વૈત છે અને કોઈક ના કોઈક પ્રકારનો અદ્વૈતને એક્સેપ્ટ કરવામાં આવેલું છે. મેં જેમ કહ્યું તેમ દરેકે દરેક મતની અંદર કોઈક ના કોઈક ડ્યુઆલિટી છે, કોઈક ના કોઈક યુનિટી છે. તો યુનિટી અને ડ્યુઆલિટી બંને કયા પ્રકારના છે એને જો સમજવી હોય તો એના રિસ્પેક્ટિવ શ્રુતિ વચનોથી આપણને એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મળી શકે છે. એનો મતલબ એવો નથી કે શ્રુતિ વચનો પર જ આધાર રાખે છે, એવું જરૂરી નથી. દરેકે દરેક આચાર્ય જે છે તેમણે યા તો ભાષ્ય રચીને એમનો મતનો મંડન કરેલો છે અને અન્ય મત ખંડન કરેલો છે, યા તો પોતપોતાના ગ્રંથાદિક જે છે પોતપોતાના એમાં તેમણે પોતપોતાના મતનું મંડન અને અન્ય મત ખંડન કરેલો છે. એટલે એ ડિટેલ એટલા બધા ડિટેલ્સમાં આપણે તો નહીં જઈએ, પણ જે પણ શ્રુતિ રિપ્રેઝેન્ટેટિવ શ્રુતિ આપણે જે લઈશું અહીંયા એનાથી આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મળી જશે. એટલે એવું સમજવાની જરૂર નથી કે હવે દ્વૈતની શ્રુતિ અને અદ્વૈતની શ્રુતિ બસ આટલી જ બે શ્રુતિ છે એના પર જ આખો મત આખી સિસ્ટમ જે છે ડેવલપ કરવામાં આવી છે, એવું જરૂરી નથી. એવી રીતે અહીંયા નથી સમજવાનું. એક પૂછું પ્રશ્ન? બોલો. એટલે આ ખંડન મંડન જે થતું હોય એ શ્રુતિના આધાર ઉપર જ થતું હોય ને? યસ. તો પછી એ શુદ્ધ અદ્વૈત અને કેવલ અદ્વૈતમાં ફરક ક્યાંથી પડે? શ્રુતિઓ તો સેમ જ તે હોય. ઓહો, તો હમણાં તો મેં તમને આપણે બ્રહ્મસૂત્ર શા માટે જરૂર પડ્યું? તો ચાલો ના એ તો એ આઈ નો પણ સ્ટીલ એમ કે આચાર્ય હોય તો એ લોકોને તો ખબર પડવી જ જોઈએ ને કે આનો આવો પણ અર્થ થઈ શકે વિશ્વતોમુખ હોવાથી. ના પણ વિચારણા જુદી જુદી હોય ને. એ તો કહું છું કે વ્યાસજીએ બ્રહ્મસૂત્ર કરવાનું શું જરૂર પડી પછી? કેમ કે સંદિગ્ધ છે ને શ્રુતિ વચનો, એટલે ક્લિયર નથી. સંદિગ્ધ છે એટલે ઇઝીલી ઇન્ટરપ્રિટેબલ નથી, એટલા માટે ડિફિકલ્ટ છે. તો ઇઝીલી ઇન્ટરપ્રિટેબલ ના હોવાના કારણે
સંદેહ આવે છે ને સંદેહ આવે તો એનું નિરાકરણ પણ થશે, નિરાકરણ થશે તો એનો પ્રોપર સેટઅપ હશે નિરાકરણનો, સંદેહનો. એમાં બધા આચાર્યો ડિફર કરે અને પછી જુદું ઇન્ટરપ્રિટેશન પ્રકટ થાય. એ તો આપણી ખાસિયત છે આપણા શાસ્ત્રોની, કે શાસ્ત્ર એક છે, ઇન્ટરપ્રિટેશન વિશ્વતોમુખ છે એના. તો એને આપણે આનંદ માણવો જોઈએ કે હા આટલા બધા ઇન્ટરપ્રિટેશન છે એટલે આપણી કેટલી રિચનેસ છે, કેટલું રીચ શાસ્ત્ર છે ને કેટલું રીચ થિંકિંગ છે. આપણે કઈ પેલા સેમેટિક રિલિજન ની જેમ એવું નથી કે એક જ ઇન્ટરપ્રિટેશન થઈ શકે. સેમેટિક રિલિજન એમ જ કહે છે કે આનો તો અર્થ આ જ હોય, બીજો કોઈ બની જ ન શકે. આપણામાં એવું નથી. આપણામાં એઝ લોંગ એઝ તમે બધા શ્રુતિની કન્સિસ્ટન્સી ડેવલપ કરી શકતા હો, યુ આર ફ્રી ટુ કમ, ફ્રી ટુ એસ્ટાબ્લિશ. સમજમાં આવ્યું ને? યુ આર ફ્રી ટુ એસ્ટાબ્લિશ. તો આપણો તો ખુલ્લો છે. આપણામાં દિવાલ પણ બંધાયેલી છે અને એવી દિવાલ નથી કે આખું બધી દિવાલો બંધની બંધ જ છે. એમાં વિન્ડોઝ પણ છે અને એમાં અન્ય મત પ્રવેશી શકે છે અને આપણે પણ અન્ય મત સાથે આપણી સિમિલારિટી ડિસિમિલારિટી ડિસ્કસ કરી શકીએ છીએ. એટલે એમાં કોઈ વાંધો નથી. એની ઇન્ટરપ્રિટેશન તો ઓપન છે. યુ કેન ઓલ્સો કમ ઇન, કારણ કે હજુ એક જગ્યા ખાલી છે, હજુ એક મત લેવાનો હજુ બાકી છે. 8 જુદા જુદા પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ શકે છે. 16 ઇનફેક્ટ તો 16 થઈ શકે છે. હજુ તો ઘણા બધા પ્લેસીસ ખાલી છે. કોઈક આચાર્ય લેવા જોઈએ એ મતો, પણ હજુ લીધા જ નથી કોઈએ. તો કોઈને જો ફાવે, કોઈક એવો વિદ્વાન હોય પ્રકટ થાય તો લઈ શકે છે મત, કે અમે આ મતનો અમે મંડન કરીશું, તો લઈ શકે છે. એટલે આ જે રીચનેસ કહીએ છે એ આ મીનિંગ થાય રીચનેસ નો, રાઈટ? હા, આ રીચનેસ છે આપણી. યસ, આપણા વૈદિક શાસ્ત્રની આ તો રીચનેસ છે કે આપણા ઉપનિષદો મલ્ટિપલ ઇન્ટરપ્રિટેશન્સ, ઉપનિષદોના મલ્ટિપલ ઇન્ટરપ્રિટેશન્સ પોસિબલ છે અને બાય રિમેનિંગ વિધિન ધ વૈદિક સિસ્ટમ પોસિબલ છે. અને એમાં કોઈને નિંદનીય કામ નથી. તે આચાર્યત્વ નથી. એટલો ઇટ સીન એઝ અ વેરી રિસ્પોન્સિબલ જોબ કે તમે કરી રહ્યા છો. ઓકે, તો આપણે આગળ વધીએ. જુઓ તો કેવલાદ્વૈત મત છે એને જો એકદમ બેઝિકલી અન્ડરસ્ટેન્ડ કરવો હોય તો એના બંને પાસા આવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે કે એક તો અદ્વૈત છે, કોઈક ના કોઈક પ્રકારનો યુનિટી કન્સિડર કરવામાં આવેલી છે, રાઈટ, કેવલાદ્વૈતમાં, અને કોઈક ના કોઈક દ્વૈત એક્સેપ્ટ કરવામાં આવેલી છે. બરાબર? હવે કયા પ્રકારનો અદ્વૈત છે? તો જો એકમેવ અદ્વિતીયમ, શ્રુતિ વચનના અનુસાર બ્રહ્મ એક છે, એકમેવ અદ્વિતીયમ, બ્રહ્મ એક જ છે, હોમોજીનિયસ છે. સમજમાં આવે ને? હોમોજીનિયસ યુનિટી છે. કેવી રીતે હોમોજીનિયસ છે યુનિટી? તો કહે છે સજાતીય વિજાતીય સ્વગત ભેદ અત્યંતાભાવો ઉપલક્ષિત અદ્વૈત. એમાં કોઈ સજાતીય વિજાતીય સ્વગત ભેદ હોતો નથી. એવો અમે ભેદ કન્સિડર કરીએ છીએ. ઓકે, કેવલાદ્વૈતમાં એ આપણા મતને મળતું આવે છે. હા, પણ કોઈ પણ પ્રકારનો અંદર ખંડ ન હોઈ શકે એ બ્રહ્મમાં. એટલે કે એવા અદ્વૈતની અંદર કોઈ પણ પ્રકારનો સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ હોવું ન જોઈએ. એવો અદ્વૈત અમે કન્સિડર કરીએ છીએ આપણા શાંકર મતમાં. એટલે બ્રહ્મની અંદર સચ્ચિદ આનંદ છે, તો સચ્ચિદ અને આનંદ જે છે એવા ભાગલા તો તમે નહીં પાડી શકો. જો પાડ્યા તો સગુણ બ્રહ્મ થઈ જશે. એટલે બ્રહ્મ સદ છે એમ તો એ કન્સિડર જ નહીં કરે, કેમ કે જો કન્સિડર કરશે કે બ્રહ્મ સદ છે તો શું આપત્તિ આવશે શાંકર મતમાં? ત્યાં સગુણતા આવશે બ્રહ્મની. એવી રીતે બ્રહ્મને જો ચિદ ગણીએ તો પણ સગુણતા આવી શકે છે. એટલે તે લોકો એમ કહે છે કે અસદ નથી, ચિદ નથી. સમજમાં આવ્યું? નેગેશન યુઝ કરે છે શાંકર મત. ધે રિલાય ઓન નેગેશન. નેગેશન યુઝ કરે. બરાબર. તો
તો દેટ ઇઝ વાય એ લોકો એમ કહે છે સજાતીય વિજાતીય સગત ભેદ અત્યંતા ભાવ ઉપલક્ષિત અદ્વૈત અમે માનીએ છીએ. એવો અદ્વૈત કે જેમાં કોઈ પણ પ્રકારનો દ્વૈત પ્રકટ નથી થઈ શકતો. સમજમાં આવી ગયું? ક્લિયર? કેવો અદ્વૈત છે શંકર મતમાં? એવો અદ્વૈત such unity સ્વરૂપ જ ન હોય. such એક વાત સમજી લો, such unity they accept such kind of unity where there is zero possibility of multiplicity. Such unity that it can never be multiple. There are no possibilities of multiplicities arising out of that unity. That is called as Advait. શાંકર મતનો અદ્વૈત. ખબર પડી? હવે બોલો, કોઈને પ્રશ્ન? એટલે એ લોકોને બ્રહ્મનું સ્વરૂપ હોય જ નહીં. હોય, મેં તમને કહ્યું તો શું સ્વરૂપ હોય. તો પછી સચ્ચિદાનંદ કેમ નહીં આવે? એ લોકો એમ જુદી રીતે કન્સિડર કરે છે. એ લોકો એમ કહે છે કે સદ નથી એમ જ કન્સિડર કરો. સદ છે એવી રીતે બાંધો નહીં બ્રહ્મને કે સદ છે. બંધાતો નથી બ્રહ્મ એમ કહે છે. સદ છે એમ નહીં કહો. સદ છે એમ કહેશો તો પેલો શું પ્રોબ્લેમ આવશે? બ્રહ્મ સગુણ આવી જશે, સગુણ થઈ જશે. સગુણ તો ન થઈ શકે. એ લોકો એટલું તો કન્સિડર ના કરી શકે ને, કેમ કે એ લોકોનો બેઝિકલી માનવું એમ છે કે જો બ્રહ્મ સગુણ માનશું તો પછી બધી એક્સપ્લેનેશન આપવી પડશે કે કેમ સગુણ થયો પડી. આવ્યું ને? સગુણ થયો તો વિકાર આવ્યો પાછો, અને પાછો હા પછી પેલો મોડિફિકેશન આવી ગયો પાછો. કેમ મોડિફાય થયો? આ બધા બહુ પ્રોબ્લેમ આવશે. એટલે એ લોકો એમ કરે કે ભાઈ સચ કાઇન્ડ ઓફ અદ્વૈત કે વેર દ્વૈત ઇઝ નેવર પોસિબલ. એટલે કે છે ભેદ અત્યંતા ભાવ ઉપલક્ષિત. અત્યંતા ભાવ, એબ્સોલ્યુટલી અભાવ છે. એબ્સોલ્યુટ અત્યંતા ભાવ. સમજવાયું? કોઈ ટ્રેસ ના જોઈએ દ્વૈતનો. દ્વૈત જોઈએ જ નહીં અદ્વૈતની અંદર. એવો અમે અદ્વૈત કન્સિડર કરીએ છીએ. પણ અંદર તો છુપાયેલો છે. હવે એ તો શાંકર મત ની અંદર તો કોઈ છુપાયેલો નથી એમ કે છે કે ના. તો જો અહમ બ્રહ્માસ્મિ કહે તો બે તો થઈ જ ગયા નહીં. પણ એ એમ કે આને છે કે એ લોકો તો નથી જ સ્વીકારતા. તો હું સમજુ છું. હા એ લોકો છે. આનો એક્સપ્લેનેશન તો છે જ. આનો એક્સપ્લેનેશન અહમ જે છે મિથ્યા છે એમ કે છે. અહમ મિથ્યા છે, રિયલ નથી અહમ. પછી બોલો વિવર્ત છે અહમ તો. હા એવું છે. ઓકે, તો આટલું સમજમાં આવ્યું ને? એક શ્રુતિ એકમેવા દ્વિતીયમ એટલે અદ્વિતીય એકમ. અદ્વિતીય એવો એક છે કે જેમાં દ્વિતીય પોસિબલ જ નથી. એ લોકોનું ઇન્ટરપ્રિટેશન આ છે. સમજમાં આવ્યું કે નહીં? જો કેવો વલ્લભ મત ની અંદર વર્સિસ શાંકર મત ની અંદર મહાપ્રભુજીનો ઇન્ટરપ્રિટેશન આવો નથી એકમેવા દ્વિતીયમ નો કે સચ યુનિટી વેર ધેર ઇઝ નો પોસિબિલિટી ઓફ મલ્ટિપ્લિસિટી. એવો મહાપ્રભુજી એ ટોટલ ઓપોઝિટ ગણે છે મહાપ્રભુજી કે સચ યુનિટી વેર ધેર કેન બી મલ્ટિપ્લિસિટીઝ. he can be many. અહીંયા એમ કહે છે કેન નેવર બી મેની. કારણ કે એક હોય તો વધારે ના હોય, વધારે હોય તો એક ના કન્સિડર કરે. એમ શાંકર મત ગણે છે. લોજિકલી જુઓ ને તમે, નેગેશન ઓફ યુનિટી ઇઝ મલ્ટિપ્લિસિટી. બસ આ જ છે એમનો મત. પણ સૂત્ર તો રહી ગયું ને, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવના પર. બધું નથી લેવું મને. આ તો શ્રુતિ જે બેઝિક પેલી જે શ્રુતિ છે એ જ હું કન્સિડર. કારણ કે તમને પેલું ડાયાગ્રામ એક્સપ્લેન કરવું છે એટલે. ઓકે, ડાયાગ્રામ ના સાપેક્ષમાં હું સમજાવું છું એટલે તમને ડાયાગ્રામ સમજમાં આવે એટલા માટે. એવો અદ્વૈત કે જ્યાં દ્વૈત લેશ માત્ર ન હોય. આટલું સમજમાં આવ્યું ને? હવે જો કેવા પ્રકારનો દ્વૈત કન્સિડર કરે છે એ જુઓ. ઇન્દ્રો માયાભિ પુરુરૂપયતે. બરાબર. એ દ્વૈત કઈ રીતે પ્રકટ કરે છે બ્રહ્મ? તો કહે છે બ્રહ્મ તો કોઈ દિવસ દ્વૈત પ્રકટ કરતો જ નથી. બ્રહ્મ તો એકમેવા દ્વિતીયમ જ રહે છે. તો પછી કોણ દ્વૈત પ્રકટ કરે છે? તો કહે છે માયા.
માયોપાધિક વ્યવહારિક અને પ્રાતિભાષિક ભેદ પ્રકટ થાય છે. માયાના કારણે, માયાના ઉપાધિના કારણે, ઉપાધિ શબ્દ સમજો છો, ઉપાસતે, સમીપે, ઉપસમીપે, રાઈટ? સમીપ એટલે માયા બ્રહ્મના સમીપ જવાના કારણે, એ માયાના કારણે, માયારૂપ ઉપાધિના કારણે બ્રહ્મનો જગત રૂપ વિવર્ત પ્રકટ થઈ ગયો માયાના પ્રતિબિંબમાં. સમજમાં આવ્યું? માયાના બિંબની અંદર જગત રૂપી પ્રતિબિંબ પ્રકટ થઈ ગયો. સમજમાં આવ્યું? એટલે માયા પાસે આવી બ્રહ્મના ઉપાધિરૂપ અને બ્રહ્મના માંથી એ વિવર્ત પ્રકટ થઈ ગયો. બ્રહ્મ અધિષ્ઠાન છે અને વિવર્ત જગત છે. અને કેમ થયો? માયાના કારણે, માયોપાધિક. આટલું સમજમાં આવ્યું? માયા ક્યાંથી આવી? એમ જ આવી ગઈ? એ બધું હા, જવા દો. ડિસ્કશન છે ક્યાંથી આવી ગઈ, કારણ કે એ પછી પાછી બધી ચર્ચા કરશું તો વધારે સમજાતો છો. ઇન્દ્રો માયાભિ પુરુરૂપયતે. માયોપાધિક, વ્યવહારિક અને પ્રાતિભાષિક ભેદ છે. પ્રાતિભાષિક મેં તમને સમજાવ્યું હતું ને વ્યવહારિક પણ મેં સમજાવ્યું હતું. બંને તમને સત્ય સમજાવે છે. એક વ્યવહારિક સત્ય માને છે બુદ્ધના જેમ ત્રિસત્ય માને છે, એવી રીતે આ પણ 3 પ્રકારના સત્ય માને છે: વ્યવહારિક, પ્રાતિભાષિક અને બીજો જે છે એ મૂળ જે એકચ્યુઅલ ટ્રુથ જે છે, રિયલ ટ્રુથ જે છે. સમજમાં આવ્યું ને? રિયલ ટ્રુથ. તો રિયલ ટ્રુથ તો કેન નેવર બી દ્વૈત, એ તો મેં તમને સમજાવી દીધું. અને આ જે ટેમ્પરરી ટ્રુથ જે છે એ વ્યવહારિક અને પ્રાતિભાષિક છે. ટેમ્પરરી ટ્રુથ જે છે એ વ્યવહારિક પ્રાતિભાષિકના કારણે ભેદ પ્રકટ થાય છે. જે રિયલ સત્ય જે છે, રિયલ સત્ય જે છે એ તો કોઈ દિવસ દ્વૈત એનામાં પ્રકટ થતો જ નથી. સમજમાં આવ્યો? વ્યવહારિક પ્રાતિભાષિક ભેદો પ્રકટ થાય છે માયાના કારણે. ક્લિયર? શંકર મત. હવે જો ડાયાગ્રામ જુઓ, ડાયાગ્રામમાં શું છે? એક દ્વૈત છે અને એક અદ્વૈતનો આપણે સર્કલ છે. એક સર્કલ દ્વૈતનો છે, એક સર્કલ અદ્વૈત છે. Now because where there is Advait there can never be Dvait, and where there is Dvait there can never be Advait. They both are totally different circles. જો કોઈ પણ ઇન્ટરસેક્શન પોઈન્ટ જ નથી બંનેમાં. આયો? નો ઇન્ટરસેક્શન પોઈન્ટ. જ્યાં અદ્વૈત છે ત્યાં દ્વૈત પોસિબલ જ નથી. આવ્યું કે સમજમાં? જો ડાયાગ્રામ જો હવે પેલા વેન ડાયાગ્રામ સમજો ને, પેલા મેથમાં વેન ડાયાગ્રામ્સ આવતા હતા, એ જ આ વેન ડાયાગ્રામ છે. ઇન્ટરસેક્શન પોઈન્ટ જ નથી. જો બંને ગોલા અલગ જ છે, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. જો અદ્વૈત હોય તો દ્વૈત ના હોય, જો દ્વૈત હોય તો અદ્વૈત ના હોય. One circle of Dvait, another circle of Advait, and no intersection at all. બંને મળે જ નહીં કોઈ દિવસ, જુદા જુદા જ રહે સર્કલો. તો એ કેવલ અદ્વૈતવાદ કહેવાય. સમજમાં આવ્યું આટલું? હવે એમાં એવું નહીં કહેવાનું કે દ્વૈત કેમ છે. દ્વૈત લખવું એટલે લખી લો ત્યાં. દ્વૈત એટલે પ્રાતિભાષિક વ્યવહારિક લખો. વ્યવહારિક પ્રાતિભાષિક દ્વૈત અને અદ્વૈત કેવો? સજાતીય વિજાતીય સ્વગત ભેદ અત્યંતાભાવ ઉપલક્ષિત અદ્વૈત. કોઈ જાતનો દ્વૈત ના હોવો જોઈએ અદ્વૈતની અંદર. એટલે પારમાર્થિક સત્ય હે ને? પારમાર્થિક. હા, પારમાર્થિક. પારમાર્થિક સત્ય કહેવાય. વ્યવહારિક પ્રાતિભાષિક બધા દ્વૈતો છે. પારમાર્થિક સત્યમાં અદ્વૈત. બરાબર છે? ક્લિયર બધાને? ફર્સ્ટ ડાયાગ્રામ, વેન ડાયાગ્રામ.
કોઈને પ્રશ્ન છે? બધા ભાઈ શરમાતા નહીં, કોઈને પણ જેવો પણ સ્ટુપિડ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો. ચલો, એટલે શાંકર મત તો બહુ ઈઝી થઈ ગયો તો. એ ભાંજગડ જ નહીં, કોઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ જ નહીં. ધવલભાઈ બોલો. હા, આ પારમાર્થિક જે કીધું એટલે એ કેવી રીતના સમજો ને? એટલે પોતાની મર્યાદામાં રહેતું હોય કે સત્ય જે વાત કરી ને તમે સત્યની ત્રણ સત્ય કીધા ને, રિયલ સત્ય, વ્યવહારિક અને પ્રાતિભાષિક, ત્રણ કીધા ને. તો પારમાર્થિક સત્ય એટલે કે જે પારમાર્થિક સત્ય એટલે એ પોતાની મર્યાદામાં રહેતું હોય કે બહાર? હું કહું છું, સમજાવું છું. જો પારમાર્થિક એટલે કે જે છે એવું, જે રિયલ છે તેને પારમાર્થિક કહેવાય, રિયલ ટ્રુથ. એમાં મર્યાદાની કોઈ વાત નથી આવતી. જેવું જે વસ્તુ જેવી છે બસ એવું જ, એને પારમાર્થિક સત્ય કહેવાય, રિયલ ટ્રુથ. ઓકે, તો બ્રહ્મ જે છે એમાં કોઈ પણ દ્વૈત પ્રકટ નથી થતો, પારમાર્થિક સત્ય. દ્વૈત બધા મિથ્યા છે, પારમાર્થિક સત્ય. પણ હવે એવું માનીને તમે વ્યવહાર કરી શકો છો કે બધું એક જ છે, એમાં કોઈ ભેદ જ નથી પ્રકટ થતો, એવું માનીને તમે અત્યારે વ્યવહાર કરી શકો છો જગતમાં રહીને? એવો સર્વભાવ ક્યારેય ન થાય. વ્યવહાર તો તમે વ્યવહાર કરી નથી શકતા ને, તો એ ચાલુ ખાતામાં તમે એને ગણી લો કે કોઈક પ્રકારનો વ્યવહારિક ભેદ છે, પણ એકચ્યુઅલીમાં એ નથી. એવું સત્ય કે ચાલુ ખાતામાં ગણી લો સત્ય છે, પણ એકચ્યુઅલીમાં એ સત્ય નથી. ફોર એક્ઝામ્પલ, જે આપણું પેલો મૃગજળ દેખાય છે ને, જે તો મૃગજળ જે હોય છે દેખાય તો છે, દેખાય છે કે નહીં? પણ હોતું નથી. દેખાય છે આર્થિક દૃષ્ટિએ, એ તો હોતું જ નથી. પછી દેખાયો શું? કઈક તો હતું તો દેખાયો ને. તો એ શું થયો? પ્રાતિભાષિક ભેદ થયો. તમને પ્રતિભાસ થયો, દેખાયો પણ ખરો, પણ પારમાર્થિક નથી, સત્ય નથી. પણ પછી એને અસત્ય પણ નહીં કહી શકાય એને, કેમ કે દેખાયો તો ખરો ને. તમને દેખાય, તમે કેમેરાથી ફોટો પાડશો તો પણ એ મળશે, તો પણ તમને ત્યાં મૃગજળ છે એવું દેખાશે તમને. કેમેરા એને કન્સિડર કરશે કે હા એ તો ત્યાં તો છે કંઈક. તો સત્ય પણ નથી, અસત્ય પણ નથી. આવું જયારે કોઈક વસ્તુ હોય ને તો એને પ્રાતિભાષિક કહેવાય, કે બંનેમાં કોઈ કોટીમાં આવે જ નહીં. એ એબ્સોલ્યુટ ટ્રુથ પણ નથી, એબ્સોલ્યુટ અનટ્રુથ પણ નથી. That is called પ્રાતિભાષિક. You understand? હવે ખબર પડી સીતાબેન? હા, ખબર પડી. જે રિયલ હોય, જે ટ્રુથ હોય, એબ્સોલ્યુટ ટ્રુથ, એને પારમાર્થિક કહેવાય. એબ્સોલ્યુટલી ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ. ચાલુ ખાતામાં બે છે, વ્યવહારિક અને પ્રાતિભાષિક. વ્યવહાર એ ચાલુ ખાતામાં કન્સિડર કરી લો કે કેવી રીતે વ્યવહાર કઈ રીતે કરવો, તો ચાલુ ખાતામાં કન્સિડર કરી લો કે ભાઈ ભેદ છે, પણ હોતો નથી. હોતો નથી પાછો. પણ આ કેલિડોસ્કોપ નું બાવા જે એક્ઝામ્પલ કે છે એ રીતે થયું. આ કલાઇડોસ્કોપ ની અંદર એ લોકો એમ ગણે છે કે કલાઇડોસ્કોપ ની અંદર જે શેપ પ્રકટ થયા બધા મિથ્યા છે. હા, મહાપ્રભુજી એને મિથ્યા નથી ગણતા. મહાપ્રભુજી ને આર્ટિફિશિયલ ગણે છે પણ મિથ્યા નથી ગણતા, સત્ય ગણે છે. પણ એ જુદી વાત છે, અહીંયા એ વાત નથી કરી. અહીંયા એ વાત છે, શંકરાચાર્યજી એમ કહે છે કે ત્રણ પ્રકારના સત્ય છે: પારમાર્થિક સત્ય, વ્યવહારિક સત્ય અને પ્રાતિભાષિક સત્ય. વ્યવહારિક અને પ્રાતિભાષિક સત્યનો ઉપયોગ એટલો જ માત્ર છે કે જ્યારે તમે અજ્ઞાનમાં છો, માયોપાધિક છો, માયાના પાશની અંદર હેઠળ છો, ત્યારે તમને પારમાર્થિક સત્ય જાણવું બહુ જ મુશ્કેલ છે. તો જ્યારે તમે માયાના ઇન્ફ્લુઅન્સમાં જ્યારે હોવ તમે, ત્યારે તમને વ્યવહારિક સત્ય થોડોક માનીને અને એમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરીને પારમાર્થિક સત્ય સુધી પહોંચવાનો રસ્તો તમને ગોતવો જોઈએ.
એ ગોતવાની જે પ્રોસેસ જે છે એમાં તમને વ્યવહારિક સત્યની પણ જરૂર પડશે અને પ્રાતિભાષિકની તો જોકે જરૂર નહીં પડે, વ્યવહારિક સત્યની જરૂર પડશે. પ્રાતિભાષિક સત્યની ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમને જ્ઞાન થશે, ત્યારે તમને ખબર પડશે કે આ તો પ્રતિભાસ હતો, જે અમે પહેલા જોતા હતા એ તો બધો પ્રતિભાસ હતો. સમજમાં આવ્યું આટલું? જ્યાં સુધી તમે જગતની અંદર છો ત્યાં સુધી તમને પોતાનો રિયલ સ્વરૂપ તમને ખબર નહીં પડે. ક્યાં સુધી નહીં ખબર પડે? જ્યાં સુધી તમે અહમ બ્રહ્માસ્મિ ની તમને સિદ્ધિ નહીં થઈ જાય, સોહમ ની સિદ્ધિ નહીં થઈ જાય કે હું ખરેખર બ્રહ્મ જ છું. કારણ કે there can never be duality, ત્યાં સુધી તમારે વ્યવહારિક સત્ય, કામ ચલાવ સત્ય, એને જેમ એકદમ દેશી ભાષામાં કહું તો કામ ચલાવ સત્ય એક્સેપ્ટ કરી લો, તમારી સાધના કરો સોહમની, અને પછી જ્યારે તમને પારમાર્થિક સત્યનો જ્ઞાન થઈ જાય પછી તમે એનો you can drop that વ્યવહારિક સત્ય, because it is just વ્યવહારિક સત્ય, it is કામ ચલાવ સત્ય, it is just useful till you reach the point of the complete unity. સમજમાં આવ્યું? જેવી રીતે તમે ખાડામાં પડી ગયા, તમે ચાલતા ચાલતા ખાડામાં પડી ગયા તો તમે એને કન્સિડર કરી લો કે તમે માયાના પાશમાં આવી ગયા. ચલો એવી રીતે તમે એને કોરસ્પોન્ડન્સ લો. હવે માયાના પાશમાં આવી ગયા, અજ્ઞાનના પાશમાં કે માયાના પાશમાં. હવે અજ્ઞાન અવસ્થામાં તમે ખાડાની અંદર પડી ગયા તો ખાડામાં પડવું એ અજ્ઞાનતા આવ્યું. હવે ખાડામાંથી બહાર તો નીકળવું પડશે. તો બહાર નીકળવા માટે તમે ખાડાને એમ તો નહીં કહો ને કે ભાઈ બધું અજ્ઞાન છે તો છોડો, કઈ નથી કરવું. ભાઈ કઈ નહીં કરો તો ત્યાં જ પડ્યા રહેશો તમે. એ તો અંધારું હતું એટલે ખાડામાં પડ્યા, નહીં તો થોડું પડાય. એટલે નહીં, પણ હું બીજી વાત કરી રહ્યો છું. પણ પછી એ જો તમે સાધના નહીં કરો, બહાર નીકળવાની સાધના, તો એમ જ કહેશો કે ના આ બધું તો મિથ્યા છે, હવે અમે કઈ નહીં કરીએ. મિથ્યા છે તો શું થઈ ગયું ભાઈ? પણ બહાર તો જ્ઞાન તો લાવવું પડશે ને. ખાડામાં જે કાંઈ પણ સાધનો અવેલેબલ છે તેનો ઉપયોગ કરીને તમે ખાડામાંથી બહાર તો આવશો ને. એ બધા સાધનો વ્યવહારિક સત્ય. સમજમાં આવ્યું? વ્યવહારિક સત્યનો ઉપયોગ કરીને એ જે લોન્ચિંગ પેડ છે તમારો, જે એ લોન્ચિંગ પેડ વ્યવહારિક સત્ય, એને ઉપયોગ કરીને તમે ક્યાં પહોંચો? તમારો ડેસ્ટિનેશન ક્યાં હોવો જોઈએ? નહીં, પારમાર્થિક સત્ય યુઝ કરો. હા, પારમાર્થિક સત્યને પહોંચવા માટે વ્યવહારિક સત્યનો ઉપયોગ કરો. આટલું સમજમાં આવ્યું? સુમિતાબેન ક્લિયર? ચલો આગળ. તો શાંકર મત થયો. આગળ અરે બાપરે, ઔપાધિક દ્વૈતાદ્વૈત પહેલા જ બીજું આવી ગયું. આમાં મને છે ને લેવાનો એટલો બધો બીક લાગે છે. ઔપાધિક દ્વૈતાદ્વૈત ખરેખર હું મારી મનસ્થિતિ કહું છું. બીક લાગે છે કેમ? કારણ કે મહાપ્રભુજી અને ઔપાધિક દ્વૈતામાં બહુ જ થિન લાઈન ઓફ ડિફરન્સ છે, બહુ જ નાનો જ ડિફરન્સ છે. વેરી વેરી થિન લાઈન ઓફ ડિફરન્સ. નહીં તો એ બંને એક જ કહેવાત, પણ છે એક થોડોક ડિફરન્સ છે. એ તો બંને એક જ વાત કહેવાત, ભેદાભેદ અને મહાપ્રભુજીનો. પણ it is not, very thin line of difference. We'll take વિશિષ્ટાદ્વૈત. ઈઝી પહેલા લઈ લે, કારણ કે ઉપાધિકમાં મને થોડીક વધારે બોલવું પડશે, એટલે છે પહેલા લઈ લે. બરાબર? વિશિષ્ટાદ્વૈત. તો વિશિષ્ટાદ્વૈત ની અંદર જુઓ વિશિષ્ટ અદ્વૈત. શ્રી રામાનુજાચાર્યજી દ્વારા પ્રવર્તિત થિયરી છે. અને કહેવાય છે કે શ્રી રામાનુજાચાર્યજી પોતે ભાષ્ય રચતા ત્યારે કોઈક અન્ય ભાષ્યકાર ના હેલ્પથી એમણે આ રચ્યું હતું, શ્રી ભાષ્ય. પોતે સ્વયં ક્યાંક તો ગયા હતા, ક્યાંક તો કાશ્મીર કે ક્યાંક તો, અને ત્યાંથી તેમને પ્રાપ્ત થઈ
અને પછી તેને મને યાદ નથી એમની આખી સ્ટોરી, મને ફરી પાછી રિફર કરવી પડશે, પણ તેમણે એમનો ઉપયોગ કરીને શ્રીભાષ્યની રચના કરી હતી, શ્રી રામાનુજાચાર્યજી. શ્રીભાષ્ય છે એમનો. એ ત્યાં ગયા હતા, કાશ્મીર ગયા હતા ને ત્યાં આગળ. હા, ક્યાંક તો કોઈક તો મને યાદ નથી હવે અત્યારે, પણ એમના ચરિત્રમાં એ પ્રસંગ આવે છે શ્રી રામાનુજાચાર્યજીના. તો શ્રી રામાનુજાચાર્યજી નો આ વાદ છે વિશિષ્ટાદ્વૈત વાદ. અને શ્રી રામાનુજાચાર્યજી જો એમ કહે છે કે અમે પણ કોઈક ના કોઈક પ્રકારનો અદ્વૈત ગણીએ છીએ અને કોઈક ના કોઈક પ્રકારનો દ્વૈત ગણીએ છીએ. there is some duality, there is some singularity, unity. what kind of unity અને what kind of multiplicity, હવે એ વિચારણીય વસ્તુ છે. શ્રી રામાનુજાચાર્યજી કહે છે એકમેવ અદ્વિતીયમ, એક છે, દ્વૈત રહિત છે, એક છે. એ શંકરાચાર્યજી એમ કહેતા હતા, રાઈટ? એક હોવું એટલે પેલાનું ન હોવું, મલ્ટિપ્લિસિટીનું ન હોવું એટલે એક, એવું ઇન્ટરપ્રિટેશન હતું ને શંકરાચાર્યજીનું. જે એક હોય તે અનેક ન થઈ શકે ને અનેક હોય તે એક ન રહી શકે, એ શંકરાચાર્યજી એમ કહેતા હતા ને. આ જો ઉલટું કહે છે, આ એમ નથી કહેતા. આ એમ કહે છે કે હા હા દ્વૈત હોઈ શકે છે, એ જ અદ્વૈત ની અંદર દ્વૈત હોય છે, દ્વૈત થી અદ્વૈત બનેલો છે. Many many દ્વૈત્સ together form one અદ્વૈત, એમ કહે છે. સમજમાં આવ્યું? જોવાના પર્સપેક્ટિવમાં ડિફરન્સ છે. હજુ કે જો એક વાત સમજાવું તમને, હમણાં જ ખબર પડી જશે એ શું કહે છે. મેં મારો જે પંજો છે હું તમને બતાવું ને એમ કહું કેટલા છે? 5. મેં તમને એમ કહ્યું કે કેટલી આંગળીઓ છે? એક જ કહેવાય. તમે માની લીધું કે આંગળીઓની વાત કરે છે. જો પર્સપેક્ટિવ છે જોવાનો. હવે એક હતો કે 5 હતા? પંજો કીધો એટલે 5 આવી ગયો ને, પંજો. ના, આંગળીઓની વાત નથી કરી ને, પંજો એટલે નીચે હોય ને એમ કહ્યું આ કેટલા છે એમ જ કહ્યું મેં. આ કેટલા એમ જ બતાવે. તો તમને મારો હાથ બતાવીને એમ તમને કહત કે આ કેટલા છે તો તમે 5 જ કહેત. ફરીથી પણ શબ્દનો ઉપયોગ કરો કે ના કરો એ પંજાનો, 5 જ કહેત. પંજો કહો તો એક જ આવે ને. ભલે ગમે તે પણ વાત સમજી ગયા ને તમે? છે તમારી જુદી જુદી છે. મતલબ 5માં 1 છે, 5માં 1 છે. એક્ઝેક્ટલી, એ 5માં 1 છે. સમજાયું? છે 5, ખરેખર તો 5 છે. એ 5 એડ કરીને 1 બનેલો છે. એટલે પંજો, 4 આંગળીઓ ને એડ કરો અને પછી પેલી વચ્ચેની સ્પેસ ને એડ કરો, એમ 6. એમ 6 કોમ્પોનેન્ટ્સ ને એડ કરો તો શું બને છે? એક પંજો બને છે. આટલું સમજમાં આવ્યું ને? તો રામાનુજાચાર્ય શું કહે છે કે એવું કોણે કહ્યું કે એક હોય તો અનેક ન હોય? એવું કોણે કહ્યું? એક હોય તો અનેક પણ હોઈ શકે છે. બંને both can coexist with each other. તો અમે એમ કહીએ છીએ, એટલે વિશિષ્ટાદ્વૈતવાદીઓ એમ કહે છે કે બધા બહુ બધું થી બનેલું એક છે. સમજમાં આવ્યું? આ આપણો વિશિષ્ટાદ્વૈતવાદ છે. બધા બહુ અદ્વૈત થી મળીને, બધા બહુ દ્વૈત ને મળીને એક અદ્વૈત થાય છે. મલ્ટિપ્લિસિટીઝ ટુગેધર ફોર્મ એ યુનિટી. જેમ પંજો મેં તમને કહ્યું ને એમ. બીજો જે એક્ઝામ્પલ આપું તમને, ગાડી જે છે, કાર છે. કાર એક છે કે અનેક છે? એક છે પણ એમાં અનેક. એક છે પણ એકની અંદર જુદા જુદા પાર્ટ્સ, અનેકતા છે. તો હવે એક છે કે અનેક છે? કારને મારે શું કહેવાનું? આર યુ યુનિટી ઓર મલ્ટિપ્લિસિટી? વોટ ઇઝ અ કાર? અનેકમાં એક છે.
કમ્પાઉન્ડેડ યુનિટી આપણે કહીએ કમ્પાઉન્ડેડ યુનિટી, એકતાની અંદર એકતા છે. સમજવાયો? તો એ વાત અનેકતાની અંદર એકતા હોય એ વાતને શું કહીએ છીએ? વિશિષ્ટાદ્વૈત. લોકો એવું કહેતા હતા ને વિશિષ્ટ એવું બધું કહેતા હતા ખરા સૂત્રમાં. હા, એટલે પણ મેં તમને સિમ્પ્લિફાઈડ થી સમજાવ્યું, નહીં તો તમને વિશિષ્ટ કરું તો બધા વિશિષ્ટ જ થઈ જાય, પછી ભાગી જાય અહીંયાથી કે બધા જાઓ હવે તમે વિશિષ્ટ કર્યા કરો. એવું કઈક ભણેલા એવું મને અત્યારે ખ્યાલ છે. રામાનુજાચાર્યજી એવી રીતે જ એક્સપ્લેન કરે છે ટેકનિકલ ટર્મ્સમાં. વિશિષ્ટ નો અદ્વૈત છે અને વિશેષણ અને વિશેષ્યનો ભેદ છે. વિશેષણોનો દ્વૈત છે અને વિશિષ્ટનો અદ્વૈત છે. સમજવાય? આ જો હું તમને સિમ્પ્લિસ્ટિકલી હવે એક્સપ્લેન કરું. વિશિષ્ટ એટલે પંજો અને વિશેષણ અને વિશેષ્ય એટલે કેવું ને એટલે વિશિષ્ટ થયું ને પંજાની આંગળીઓ તમે બોલ્યા ને. વિશેષણ વિશેષ્યનો અને વિશેષણો વચ્ચે દ્વૈત ગોખી મરી ગયેલા અને વિશિષ્ટનો અદ્વૈત. સમજવાયું આટલું? આપણે આમાં શરીર શારીરિક ભાવ સમજ્યા હતા. હા, હવે આવું છું એની અંદર જ આવું છું, પછી હું તમને પેલો ચાર્ટ એક્સપ્લેન કરું. તો એના લીધે જો એક ઇક્વેશન બને છે. ઇક્વેશન કેવું બનશે? યુનિટી યુ, કન્સિડર યુ એઝ અ યુનિટી, એક. તો યુ ઇઝ યુનિટી. તો યુનિટી બરાબર શું કોણ યુનિટી પેદા કરી શકે છે? કઈ રીતે આપણે યુનિટી પેદા કરવાનો છે? તો કહે છે કે ભાઈ A1 પ્લસ A2 પ્લસ A3, કન્સિડર A ઇક્વલ્સ ટુ ચિદ. તો ચિદ 1 પ્લસ ચિદ 2 પ્લસ ચિદ 3 પ્લસ ચિદ and so forth ચિદ n times, n tends to infinity. બરાબર? પ્લસ B બરાબર અચિદ. હા, અચિદ. તો B1 પ્લસ B2 પ્લસ B3 એટલે અચિદ 1 અચિદ 2 અચિદ 3 and so forth till અચિદ n tends to infinity. આ બંનેનો કોમ્બિનેશન કરો તો તમને યુનિટી મળે. એટલે એક ચિદ બીજા ચિદ થી યુનિટી, એટલે એક ચિદ બીજા ચિદ થી જુદો છે. ચિદ અને અચિદ બંને એકબીજાથી જુદા છે, પરંતુ બધાને એડઅપ કરો તો બ્રહ્મ બને, અદ્વૈત આવે. સમજવાયું? આને કહેવાય છે વિશિષ્ટાદ્વૈત. એટલે અનંત સુધી જુદા જ રહે છે એમ. અનંત સુધી જુદા જ રહે છે. તમે મોક્ષ અવસ્થામાં પણ પહોંચો તો તમે અદ્વૈત તો પામો, પણ કેવો અદ્વૈત આવશે? પેલો કોમ્પ્લેક્સ અદ્વૈત નહીં. ચિદ અચિદ જુદા જ રહે, ભાગ જ રહે અંદર. ઓકે, સમજવાયો? જો બીજો દાખલા આપો તમે. હજુ વિશિષ્ટાદ્વૈતમાં તમે એક્સપર્ટ થઈ જશો. મને બહુ ગમે વિશિષ્ટાદ્વૈત એક્સપ્લેન કરવાનું. મને બહુ ગમે એક્સપ્લેન કરવાનું વિશિષ્ટાદ્વૈત. બધા વાદોમાં વિશિષ્ટાદ્વૈત મને બહુ એક્સપ્લેન કરવાનું ગમે. હા, જો બીજો દાખલા મજા આવે. ના પંખો અને ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીમાં અનેક ચાલે, બરાબર? તો ઇલેક્ટ્રિસિટી જે છે ને એ ચિત્ત છે અને પંખો અચિત છે, રાઈટ? તો બંને થઈને ફેન બને ને. તો ફેન યુનિટી, ચિદ ઇલેક્ટ્રિસિટી, અચિદ પેલા પંખા. પણ બધું બને, બધું મળે, મેળ પામે તો જ ફેન. પાંખિયા કહેવાય. હા, એટલે પંખા વોટેવર. તો
તો જ એ ફેન બને. હા. સમજમાં આવ્યું? આ વિશિષ્ટાદ્વૈત. તો હવે તમે જયારે પણ ફેન ની બાજુ જુઓ ને તો તમે વિશિષ્ટાદ્વૈત યાદ કર્યો. રામાનુજાચાર્યજીને થોડોક સ્મરણ કરી લેવાનો. હા, રામાનુજાચાર્યજી સ્મરણ કરવામાં કોઈ વાંધો નથી. આ બધા બહુ મહાનુભાવો, બધા એકદમ વિષ્ણુ અવતારો છે આ બધા જ. વિશિષ્ટાદ્વૈત આપણી વધારે નજીક છે એટલે આપણને ગમે. આયુધાવતાર છે વિષ્ણુના ચારે ચાર જે આયુધાવતાર નહીં, આમ સોરી, વિષ્ણુના જે ચતુર્ભુજ છે એમાંથી દરેકે દરેક ભુજરૂપ છે. આ બધા આચાર્યો. તો એમાં નિંદનીય કાંઈ નથી. હા, નિંદનીય એમને પર્સનલી નિંદા નથી, પણ એમના વાદની તો નિંદા કરશું આપણે. ઓકે, પર્સનલી નિંદા ન કરે, કેમ કે વિષ્ણુના અવતાર છે, જ્ઞાના અવતાર છે બધા વિષ્ણુના. તો પર્સનલી કોઈ એમને નિંદા ન કરી શકાય. વી શુડ નોટ ડુ ધેટ. પણ વાદની નિંદા ડેફિનેટલી સર્વવાદી નિરાશકૃત, માયાવાદ નિરાશ તો કરશું અમે, નિંદા તો કરશું, પણ પર્સનલી નહીં કરીએ. થિયરીની નિંદા કરશું. ઓકે, એટલે રામાનુજાચાર્યજીને થોડું સ્મરણ કરો. રામાનુજને એ રીતે સ્મરણ કરો. રામાનુજાચાર્યજીનો જે આખો શરણનો જે સ્ટ્રક્ચર જે છે ને શરણાગતિનો, શ્રી રામાનુજાચાર્યજીના સંપ્રદાયમાં એટલો બધો એ લોકોએ સ્ક્રિપ્ચર્સ લખેલા છે શરણાગતિ માટે. એક્સિલન્ટ સ્ક્રિપ્ચર્સ લખેલા છે, ગ્રંથો લખેલા છે. તો શરણાગતિ આપણને એમના જ દ્વારા મળે છે. એમનો વિવેચન બહુ છે શરણાગતિ પર. તો એટલો રિસ્પેક્ટ રાખવો જોઈએ શ્રી રામાનુજાચાર્ય. સો રામાનુજાચાર્યજી એમ કહે છે એકમેવ અદ્વિતીયમ. હા, એક છે, એ એક છે, પણ કેવો એક છે? જેમાં દ્વૈત પોસિબલ છે. કેવો દ્વૈત પોસિબલ છે? તો કહે છે ચિદાચિદ વિશિષ્ટ અદ્વૈત. ચિદ અને અચિદ રૂપ જે વિશેષણ છે એ બધા એ ભેલા મળીને, અને ચિદ ઇઝ નોટ ઇક્વલ ટુ અચિદ, એવી રીતેનો સમીકરણ કરીને એમણે અદ્વૈત સમજાવેલો છે. તેથી એકમેવ અદ્વિતીયમ ડેફિનેટલી ટ્રુ. પણ કહે છે ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ સા આત્માંતર્યામિ અમૃત. યા પૃથિવ્યામ તિષ્ઠન, શરીર શારીરી ભાવથી એ દ્વૈત છે. મેં તમને કહ્યું ચિદાચિદ વિશિષ્ટ. હવે જો પેલો ચાર્ટ હવે જુઓ, ક્યાં ગયા આપણા શ્રી રામાનુજાચાર્યજી? જો વિશિષ્ટાદ્વૈતવાદ શું કહે છે? જો બધા બહુ દ્વૈતો મળીને એક અદ્વૈત ફોર્મ કરે. જોયું ને? બરાબર. દ્વૈતની અંદર અદ્વૈત છે. જોયું? એક મોટો સર્કલ દ્વૈતનો છે અને એની અંદર સ્મોલર સર્કલ અદ્વૈતનો છે. આટલું સમજમાં આવ્યું ને? હવે જો આને અદ્વૈત મતલબ બ્રહ્મ નહીં ગણો, એવી રીતે જોશો તો નહીં સમજમાં આવે. તમને એમ લાગશે જગત મોટો બ્રહ્મ નાનો, એમ લાગશે. એટલે અહીંયા એ દ્રષ્ટિથી જોવો નહીં. અદ્વૈત હિયર ઇઝ નોટ ઇક્વલ ટુ બ્રહ્મન અને દ્વૈત ઇઝ નોટ ઇક્વલ ટુ જગત. એવી રીતે નહીં જુઓ. સિમ્પલી કોન્સેપ્ચ્યુઅલી જુઓ કે આ યુનિટી અને મલ્ટિપ્લિસિટી કઈ જાતની છે. સમજમાં આવે તમને? મને આ બહુ મોટો પ્રોબ્લેમ હતો. મેં ફર્સ્ટ ટાઈમ ચાર્ટ વાંચ્યો ને તો બાબાએ મને અડધો કલાક સુધી શીખવાડ કર્યો, મારામાંથી જતું જ નતો. હું અદ્વૈતને બ્રહ્મ ગણતો અને દ્વૈતને જગત ગણતો, અને એ રીતે હરખું ઇન્ટરપ્રિટેશન કરતો. બાબા કે નહીં, ફરીથી સમજ, નહીં, ફરીથી સમજ. તો બાબાએ બહુ મને ફોન પર મને લાગે 45 મિનિટ્સ કે 1 કલાક થઈ ગયો છે એમને સમજાવતા, કારણ કે મારા મગજમાંથી જતું જ નહોતું.
આ વખતે તું ફરીથી રિફ્રેશ સ્ટાર્ટ કર, ફરીથી રિસ્ટાર્ટ કર તારી પ્રોસેસ ને. એ બધું ભૂલી જા જે પહેલા તને જે સમજમાં આવ્યું તે. તો એટલે અહીંયા એ સમજો તો તમને આ બરાબર સમજમાં આવશે, નહીં તો આ ડાયાગ્રામ નહીં સમજમાં આવે. કોઈ દ્વૈતની અંદર અદ્વૈત પ્રકટ થયેલો છે એમ માને છે. દ્વૈત કયો? ચિદ. એક ચિદ બીજા ચિદ થી જુદો, એ દ્વૈત. અને ચિદ અને અચિદ વચ્ચેનો પાછો પરસ્પર દ્વૈત. એ બધા દ્વૈતોને તમે એડઅપ કરો તો એક અદ્વૈત બને. તો દ્વૈતની અંદર અદ્વૈત રહેલો છે. સમજમાં આવ્યું? The unity resides in the multiplicity. That is the interpretation. The unity resides within the multiplicities. એ વિશિષ્ટાદ્વૈત છે. હા, એ વિશિષ્ટ તો કરી બરાબર. ઓર એલ્સ દ્વૈતવાદ પણ છે. દ્વૈતવાદનો આ જ મોડલ છે મધ્વાચાર્યજીનો. ઘણા બધા દ્વૈતોની અંદર અદ્વૈત બને છે. મધ્વાચાર્યજીનો આ જ છે, સેમ એક્ઝેક્ટ મોડલ તો આ જ છે, પણ થોડો જુદો જ પડે છે, પણ મોડલ આ જ છે. ઓકે, સમજમાં આવ્યું અહીં સુધી કે ભેજા ફ્રાય? કયા ઘણા બધા અદ્વૈત થાય? ઘણા અદ્વૈત એટલે કયા? એટલે એ કયા ફોર્મમાં બધું હોય? ઘણા અદ્વૈત નથી કહ્યા મેં, એક જ અદ્વૈત. એની અંદર જે દ્વૈત તમે આપણે કહીએ છીએ ને, રામાનુજાચાર્ય જેમ સત અને અચત, ચિત અને અચિત, એ તમે બે કીધું. અને આમાં તમે એમ કહો છો કે ઘણા બધા દ્વૈતની અદ્વૈત બને એમ. તો થયો ને ઘણા બધા અદ્વૈતો. ઘણા બધા એટલે કોણ ઘણા બધા? ચિદાચિદ એ જ ને. હા, પછી સત આવે જ નહીં એમાં. ના, અચિત ની અંદર આવી ગયો ને સદ. અચ્છા, હા, અચિત એટલે જડ આવી ગયો ને, અચિત આવી ગયો. અને ચિદમાં તો સદ હોય જ, એટલે એ તો ચિદ જ કેવી રીતે થાય? બરાબર, રાઈટ, એમાં તો હોય જ. અચ્છા, એટલે સમજમાં આવે ને. એટલે હું કહેતો હતો કે અચિત જે છે સૃષ્ટિ, એ અચિત સૃષ્ટિ પણ પરસ્પર પાછળનો દ્વૈત છે. એટલે એક અચિત સૃષ્ટિ બીજા અચિત સૃષ્ટિથી સર્વથા ભિન્ન છે. એ રીતે અચિત સૃષ્ટિ ચિદ અચિત વચ્ચે પણ પાછો દ્વૈત છે. આત્યંતિક દ્વૈત. પેલો દ્વૈત નહીં, લીલાત્મક દ્વૈત નહીં. આત્યંતિક. They can never be together. એટલે ચિદ cannot become achid, achid cannot become chid. આત્યંતિક ભેદ સમજો. આને પણ મહાપ્રભુજીને આત્યંતિક ભેદ નથી ગણતા. છે ભેદ, ચિદ અને અચિદ વચ્ચે ભેદ છે શુદ્ધાદ્વૈતમાં. પણ એ ક્યારે છે? સૃષ્ટિ અવસ્થામાં જ. અસૃષ્ટિ અવસ્થાની અંદર તો એ એકદમ ચિદ can become achid, achid become chid. No issues. બધું લય થઈ જાય એક સાથે, એટલે કોઈ સવાલ જ નહીં થતો. એક રસ થઈ જાય. તો પછી આ લોકોને આનંદ રૂપ એ કયું બતાવે? એ આનંદ એ જ અદ્વૈત. અદ્વૈત એને જ આનંદ કે. યસ. એ લોકોના અંતર્યામી જે છે ને, જે એ શારીર છે. બરાબર. એ લોકોના આનંદ છે અંતર્યામી. યા આત્મનિ યત પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વી મંતરો યમેતિ યસ્ય પૃથ્વી શરીરમ. આનંદ એ લોકોનો એ પાસો છે, અંતર્યામી. જે પૃથ્વીની અંદર રહેલો છે, એ પૃથિવ્યામ તિષ્ઠન, પૃથ્વીની અંદર રહેલો છે. પૃથ્વી મંતરો, પૃથ્વીની અંદર રહીને નિયમન કરે છે, કંટ્રોલ કરે છે. એ પૃથ્વી ન વેદ, જે પૃથ્વી જેને જાણતી નથી, તે તારો આત્મા, આ તારો આત્મા અંતર્યામી અમૃત છે. પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વી મંતરો યસ્ય પૃથ્વી શરીરમ. જેનું પૃથ્વી શરીર છે, જે પૃથ્વી જેને જાણતી નથી,
એ પૃથ્વીમાં અંતર હોય, જે પૃથ્વીની અંદર રહીને પૃથ્વીને કંટ્રોલ કરે છે, આ તારો આત્મા અંતર્યામી અમૃત છે. શ્રુતિનો આ શ્રુતિ વચન છે. થયું ને શરીર શારીરી ભાવ. સ્વવિશિષ્ટા દ્વૈતવાદ ડન થઈ ગયો, અને દ્વૈતવાદ પણ એવો એ જ છે સેમ, એટલે એ બંને વાત થઈ ગયા. તો દ્વૈતવાદ પણ લઈ લઈએ અને પછી બંધ કરીએ, આપણે રાખીએ અહીંયા. દ્વૈતવાદ શું કહે છે? શ્રી મધ્વાચાર્યજી. હવે મધ્વાચાર્યજી જેવો મહાપ્રભુજીના ગુરુ માધ્વમત, એટલે મધ્વાચાર્યજી નો આપણે રિસ્પેક્ટ રાખવું જોઈએ. હા, ગોસાઈજી એ ખરા, એ ભણવા ગયા હતા. બધા બંને માધવ ભણવા ગયા છે, આચાર્ય સાથે ભણવા ગયા. થોડી ઝલક એમની છે તો ખરી ને. એટલે શ્રી મધ્વાચાર્યજી જો કે વૈષ્ણવાચાર્ય છે, રામાનુજાચાર્યજીની જેમ વૈષ્ણવાચાર્ય છે. શંકરાચાર્યજી જેમ વૈષ્ણવાચાર્યજી, શંકરાચાર્યજી વૈષ્ણવાચાર્ય ન કહેવાય. ઓકે, પણ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી મધ્વાચાર્ય તો વૈષ્ણવાચાર્ય છે, તો એમનો પણ રિસ્પેક્ટ આપવો જોઈએ. પર્સનલી રિસ્પેક્ટ આપવું જોઈએ, પણ થિયરીમાં જો નિંદા છે, કહે છે જો દ્વૈતમત ની અંદર એમ કહે છે હા એકમેવા દ્વિતીયમ, એક છે, અદ્વૈત છે. કેવો અદ્વૈત છે? તો કહે છે સ્વગત સજાતીય દ્વૈત રાહિત્ય. એવા કોઈ પણ પ્રકારનો દ્વૈત ગણ્યા વગરનો એક દ્વૈત છે, અદ્વૈત છે. સ્વગત અને સજાતીય એવો દ્વૈત નથી. કીપ ઇન માઇન્ડ, સજાતીય, વિજાતીય, સ્વગત, 3 પ્રકારના ભેદ હોય છે. કીપ ઇન માઇન્ડ. એટલે જો ધવલભાઈ ઓન ઇટ્સ ઓન બીજા એડલ્ટ કરતા ધવલભાઈ જુદા છે, તો સજાતીય ભેદ થયો ને. ધવલભાઈ અને કૂતરા જુદા છે, ધવલભાઈ ની અંદર હાથ જુદો ને પગ જુદો, સ્વગત ભેદ થયો. થઈ ગયું ને? ઓકે, ક્વિક પેલું ડેમો આપવો તો એટલે તો મતમાં શું કહે છે? કયો પ્રકારનો અદ્વૈત છે? સ્વગત અને સજાતીય જ અદ્વૈત. વિજાતીય નહીં. ના, વિજાતીય તો નહીં. વિજાતીય તો દ્વૈત છે. એટલે સ્વગત સજાતીય દ્વૈત રાહિત્ય. એટલે એક એવી રીતેનો એકમેવાદ્વિતીય નો ઇન્ટરપ્રિટેશન શું કહે છે? હા એક છે, બરાબર, યસ યુ આર રાઈટ, શ્રુતિ ઇઝ રાઈટ, એક છે. પણ એક કઈ રીતે છે? એ રીતે છે કે એમાં કોઈ સ્વગત અથવા તો સજાતીય ભેદ નથી, એ રીતે એક છે. જો કેવું ઇન્ટરપ્રિટેશન જોવો છો ને આચાર્યના. એક કહે છે એક એટલે કે બીજાનો નહીં હોવું, એ એક. એક કહે છે કે એક ક્યાં બહુ મધ્વ સંપ્રદાય ક્યાં નસ્તો છે, દેખાતા જ નથી કોઈ. બીજા આચાર્ય એમ કહે છે કે એક નો મતલબ શું? તો કહે છે બધું અનેક મળીને એક થાય છે, પંજાની જેમ. હવે આ ત્રીજા આચાર્ય એમ કહે છે કે હા એક છે, અદ્વૈત એક છે. કઈ રીતેનો એકતા છે? એકતા એ રીતે છે કે એમાં કોઈ સ્વગત અથવા તો સજાતીય ભેદ નથી, એવી એકતા છે. સમજવાયું? હવે અહીંયા તમને રિયલાઇઝ થાય છે ને આચાર્ય કઈ રીતે એકમેવાદ્વિતીયમ નો ઇન્ટરપ્રિટેશન કર્યો. એક જ વસ્તુને જુદી જુદી રીતે વર્ણવ્યું ને. એક જ શ્રુતિ એકમેવાદ્વિતીયમ, અને જો કેટલા બધા સોલ્યુશન્સ છે. હવે અષ્ટમ પીઠ ખાલી છે, કોઈકને આવવું હોય તો વેલકમ. 7 પીઠ 7 મત તો છે અહીંયા આગળ શુદ્ધાદ્વૈત મત સુધી. હવે આ અષ્ટમ પીઠ બાકી છે. મોસ્ટ વેલકમ, તમારે જો પ્રતિપાદન કરવું હોય તો. લખીને જવું પડે, એમને એમ થોડું થાય. એકમેવાદ્વિતીયમ એ રીતેનો એકતા છે. અનેકતા કઈ જાતની છે? તો કે છે દ્યૌ
દ્વૌ જ્ઞાગ્યૌ અજૌ ઈશાન ઈશૌ. દ્વિવચન છે. જો આ તો બધાને સંસ્કૃતમાં ખબર. દ્વૌ જ્ઞાગ્યૌ અજૌ ઈશાન ઈશૌ દ્વિવચન છે બધા જ શબ્દો. બે છે, ઈશ છે એક અનીશ છે. ઈશાન ઈશૌ બે છે એમ શ્રુતિ ચોખ્ખું કહે છે. દ્વૌ જ્ઞાગ્યૌ અજૌ ઈશાન ઈશૌ. તેથી મધ્વાચાર્યજી એમ કહે છે કે જોયું અહીંયા બંનેનો દ્વૈતનો એટલો પ્રતિપાદન કરેલો છે કે દ્વૈત તો છે. એકમેવા દ્વિતીયમ અદ્વૈત પણ છે, યુનિટી પણ છે, પણ સાથે સાથે મલ્ટિપ્લિસિટી પણ છે. તો મલ્ટિપલ થિંગ્સ ક્રિએટ વન થિંગ. સમજવાય બ્રો? વિશિષ્ટાદ્વૈત જેવું જ. મલ્ટિપલ થિંગ્સ ક્રિએટ વન થિંગ, વન યુનિટી. એટલે કહે છે કે પારમાર્થિક વિજાતીય ભેદ. વિજાતીયમાં તો પારમાર્થિક ભેદ છે. જે ભગવાન સમ ન હોય તે બધા જ વિજાતીય પારમાર્થિક દ્વૈત છે એકદમ. એટલે તો કહે છે, એક વાત સમજો, મધ્વાચાર્યજી એટલી બધી નિંદા કરે છે આ વાદની, અહમ બ્રહ્માસ્મિની. અહમ બ્રહ્માસ્મિ એમને એમ કહે છે કે હું બ્રહ્મ છું. એ જે કોઈ પણ માને છે કે હું બ્રહ્મ છું એમને તો કેપિટલ પનિશમેન્ટ આપવી જોઈએ. રાજા હોવા છતાં રાજાની જ સામે એમ કે હું રાજા, તો કેવી રીતે થાય? તો રાજા શું કરે એને? તો તમે કઈ રીતે કહી શકો છો કે બ્રહ્મ હોવા છતાં પણ તમે એમ કહો છો કે હું બ્રહ્મ? અહમ બ્રહ્માસ્મિ બોલી બ્રહ્મ મેં હું એવું કે તો ચાલે. એવું એ ન ચાલે. તમે રાજાની સામે એમ કહો કે રાજા મેં હું એમ કહો તો વધારે કેપિટલ પનિશમેન્ટ મળે. એનો અર્થ એવો કરે છે કે બ્રહ્મ માં હું છું એમ, એવો અર્થ બાવા કરે. એવું ના કરાય ને, પડે તો હું જ બ્રહ્મ થઈ જાય ને. પણ અહમ છે અહીંયા, એટલે એમાં ભેદ, એમાં એ નિંદાની વાત છે. હા, તો મધ્વાચાર્યજી કઈ રીતે કન્સિડર કરે આને? તો આપણા વાદની એમણે બહુ ખંડન કરેલું છે કે જે વાદ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ એ બધા જ નરકમાં પડશે. એટલે આપણે બધા નરકમાં જવાનું છે એકચ્યુઅલી. એમ કહે છે, સમજમાં આવ્યું ને? મધ્વાચાર્યજી એમ કહે છે કે કેમ એમ કહો છો કે અહમ બ્રહ્માસ્મિ? એકદમ નિંદનીય ઇન્ટરપ્રિટેશન છે એઝ પર મધ્વાચાર્યજી, કે ભગવાન ના હોવા છતાં તમે એમ કહો છો કે હું ભગવાન છું. કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરીએ ખબર પડી જાય પટ્ટા. સો મધ્વાચાર્યજી નો આ કહે છે કે પારમાર્થિક વિજાતીય દ્વૈત. હા, અમે બધા વિજાતીય છીએ એટલે અમે ભગવાનથી સર્વથા ભિન્ન જ છીએ. અમને એવો કહેવાનો અધિકાર નથી કે અમે ભગવાન છીએ. આપણે એવું ક્યાં કહીએ? આપણે કહીએ છીએ, આપણે એમ કે હું બ્રહ્મનો અંશ છું એવું કહીએ છીએ. અહમિતિ મન્યતે પશ્યતામ લલિતામ ગતિમ કૃષ્ણોમિતિ મન્યતે છે ને? છે જ ને, પશ્યતામ લલિતામ ગતિ. બરાબર. આપણે કહીએ છીએ તેમ કે હું કૃષ્ણ છું, કૃષ્ણોહમ. કૃષ્ણોહમ સર્વાત્મ ભાવની અવસ્થામાં તો એ એકદમ ઊંચી અવસ્થા છે કૃષ્ણોહમની. તો જેનો કે છે ને એ રીતે થયું. હા, પશ્યત લલિતામ ગતિમ છે એ શ્લોકમાં છે જ. સર્વાત્મ ભાવની દશા ને. હા, પણ મધ્વાચાર્ય તો એ એક્સેપ્ટ નથી કરતા. તમે યુ કેન નેવર કોલ યોરસેલ્ફ એઝ કૃષ્ણ, કારણ કે દ્વૈતવાદી છે બેઝિકલી. તો કેવી રીતે અલાવ કરે આપણને કહેવાનું? ના કરે ને. હી કેનોટ ડુ ધેટ. તો દ્વૈત મત આવ્યો. કે હવે કેટલા વાત બાકી રહ્યા? હવે નેક્સ્ટ છે અવિભાગાદ્વૈત, પછી ઔપાધિક લઈશું અને પછી વિશેષાદ્વૈત મત. વિશેષાદ્વૈત ને અવિભાગમાં તો બહુ ખાસ એ નથી. હા, એટલે પછી છેલ્લે એન્ટ્રી આપણે આપીશું મહાપ્રભુજીને.
શુદ્ધ એટલે પછી રાજા છેલ્લે આવે ને, બધા પહેલા મંત્રીઓ આવી જાય પહેલા, રાજા આવશે. ઓકે ચલો, અહીંયા કોઈ છે કે બધા બહુ હાઈ ડોઝ થઈ ગયા, ઇનફ ફોર ધ ડે? મધ્વાચાર્યના અનુયાયીના પાસે શિક્ષા લીધેલી કે મધ્વાચાર્ય પાસે લીધેલી? ના, મધ્વાચાર્યજી થોડા, એ તો બહુ પહેલા થઈ ગયા ને મધ્વાચાર્ય. એમના આચાર્ય, એમના પરંપરાગત આચાર્ય સાથે એમને, અરે એમનું નામ ભૂલી ગયો, કોણ હતા એમનું નામ? હું પણ ભૂલી ગયો. એક મિનિટ, બહુ જ ખ્યાત નામ છે એમનું. પ્રેક્ષાચાર્ય, એમના ગુરુનું નામ પ્રેક્ષાચાર્ય હતું. ના ના, તો મને બહુ નવું લાગે છે નામ. ના, એ પણ નહીં, બિલ્વમંગલ એ નહીં. એમના જે મધ્વાચાર્ય ના પૂછો છો ને? હા. ના, મધ્વાચાર્યજી નથી પૂછતો, મહાપ્રભુજી નો ગુરુ. મહાપ્રભુજી ના ગુરુ નું નામ કહું છું, એ બહુ પ્રખ્યાત નામ છે, મધ્વ સંપ્રદાય ના ગુરુ છે. એક મિનિટ, માધવેન્દ્ર. હા, યસ. જો મને યાદ ન, તમને યાદ રહી ગયું. માધવેન્દ્ર. યસ, રાઈટ. એ મધ્વમત ના હતા અને ગોસાઈજીએ ભણેલા માધવમત ના હતા એ. માધવેન્દ્રપુરી, એક્ઝેક્ટલી, વેરી ગુડ, સરસ યાદ છે તમને. બસ એ જ છે માધવેન્દ્રપુરીજી. એ માધવેન્દ્રપુરીજી જે છે એ આપણા આમના છે, મધ્વમતના છે, માધવમતના છે. હા, એટલે બંને નામમાં મને ગોટાળો થતો હતો. બંને એક છે કે? શ્રી ગુસાઈજી નું પણ એકદમ પ્રખ્યાત નામ છે. એક મિનિટ, શ્રી ગુસાઈજી ના ગુરુ નું નામ પણ પ્રખ્યાત છે. એક મિનિટ, એ પણ એક પંથના હતા ને? હા, એ જે ખબર નહીં. એક મિનિટ, માધવાનંદ સરસ્વતી જોડે ભણેલા. રિયલી? નામ ફેમિલિયર નથી લાગતું શ્રી ગુસાઈજી ના ગુરુ નું નામ. લાગે સાંડિલ્ય ઋષિ હતા. સાંડિલ્ય ઋષિ? ના, એ તો નતા ફોર શ્યોર. આમાં લખેલું છે ધવલભાઈ કે આમાં લખેલું છે કે સાંડિલ્ય ઋષિ को प्रागट्य नारायण भट्ट भयो सो तिनके पास श्री आचार्य जी महाप्रभु जी विद्या पठन लगे. એમાં ઇન્દોર વાળાના 84 વૈષ્ણવ ની વાર્તામાં આગળ લખેલું જ છે. મહાપ્રભુજી ના ગુરુ તો માધવેન્દ્રપુરી જ છે, એમાં કોઈ શક નથી. હું તો શ્રી ગુસાઈજી ના ગુરુ ની વાત કરું છું. એ તો માધવાનંદ સરસ્વતી હતા, મને એવું ખ્યાલ. માધવેન્દ્રપુરીજી નો કોઈ શક જ નથી, એ જ છે, એ એમના ગુરુ છે, વિદ્યાગુરુ. એટલે જ તો બધું એમનો જ છે. જો ને, અર્થોયમ એવ નિખિલૈરપી વેદ વાક્ય, આ બધું માધવાચાર્યજી માંથી લીધેલું છે. માધવાચાર્યજી ભાષ્યમાં લખેલું છે, અર્થોયમ એવ નિખિલૈરપી વેદ વાક્ય, આખું વર્બેટીમાં કોપી કરેલું છે. કોપી કરેલું છે, માધવાચાર્યજી છે, બિલોંગ ટુ ધેટ. એમના ગુરુ એ મધ્વાચાર્ય બહુ ઇમ્પેક્ટ છે મહાપ્રભુજી ના લેખની પર. અને ન્યાસા દેશમાં ને બધામાં ઘણા બધા મૂકેલા છે ને. ન્યાસા દેશ તો રામાનુજ માંથી કોપી કરેલું છે. હા, એ રામાનુજ માંથી બધી કોપી કરેલી છે. જેમ કે અર્થોયમ એવ નિખિલૈરપી વેદ વાક્ય, એ તો આખો કોપી જ કરેલો છે. મહાપ્રભુજી એકદમ જ લઈ લીધો છે, એકદમ એમને, કારણ કે એમને સુટેબલ છે. એમને કહ્યું, ઓહો, આ તો એકદમ એબ્સોલ્યુટલી અમારો પણ એ જ છે, એટલે એમણે કોપી. એમના મધુસૂદન સરસ્વતી. હા, મધુસૂદન સરસ્વતી. મને માધવાનંદ નહીં, મધુસૂદન સરસ્વતી બરાબર યાદ છે. પણ મધુસૂદન સરસ્વતી તો તમે બધા મધુ, અરે ભાઈ સાંભળો વાત મારી. મધુસૂદન સરસ્વતીજી તો શાંકર મતના હતા. હા, પણ તો એમના હાથ નીચે ભણેલા, મને બરાબર ખબર છે. મધુસૂદન સરસ્વતી જોડે ભણેલા.
પહેલા મારી વાત તો સાંભળો. એમણે મધ્વાચાર્યજીના લિનિયેજના સાથે એમણે મુખ્ય શિક્ષા લીધી હતી. અને કેમ કે મધુસૂદન સરસ્વતી કેમ કે કૃષ્ણ ભક્ત હતા એટલે એમના સમકાલિક હતા તે, એટલે એમને સાથેનો વ્યવહાર સારો રહેતો હતો મધુસૂદન સરસ્વતી સાથે. મધુસૂદન સરસ્વતી જોકે છે શાંકર મતાનુયાયી, અને શાંકર મત હોવાના છતાં પણ એમનામાં એક પિક્યુલારિટી એવી છે એમની, એ કૃષ્ણ ભક્ત હતા, એકદમ સ્ટ્રોંગ કૃષ્ણ ભક્ત હતા, એટલે એમના સાથે સારું એમને રહેતું સમકાલિક હોવાના કારણે. પણ ગુરુ તો એ જ છે, મધ્વાચાર્યજીના લિનિયેજમાં જ આવતા એ ગુરુ છે એમના. તો જો ને ભાષ્યમાં પણ એમને ઘણા ખરા મધ્વાચાર્યજીના એ લીધેલા છે સ્ટેન્ડ, ભાષ્યમાં પણ છે, આવે છે. એમના નિબંધાદિ ગ્રંથ નિબંધમાં પણ એકદમ એક્ઝેક્ટ શ્લોકો મળે છે એમના મધ્વાચાર્યજીના. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. મધુસૂદન સરસ્વતી સાથે પણ છે, માધવેન્દ્ર પુરીજી પણ છે. અને કેમ કે મધુસૂદન સરસ્વતી કૃષ્ણ ભક્ત છે એટલે એમના બિંબ ફલાધિરુષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપી તત્વત્વમહમ ન જાને. તો એ મધુસૂદન સરસ્વતી ની સાથે કૃષ્ણ ભક્ત છે એટલા માટે એમને સારું રહેતું. તો મધુસૂદન સરસ્વતી ઘણા બધા પેલા એ પણ લીધેલા છે. આઈ થિંક ઘોષાજી પ્રભુને 2 ગુરુ કર્યા હતા ને, એક પેલા નાનપણ પછી 2 કર્યા હતા, એક મધુસૂદન સરસ્વતીજી અને બીજાનું પણ નામ આવે છે. હા રાઈટ, ગુસાઈજી નો તો બરાબર છે. રાઈટ, યુ આર રાઈટ. રાઈટ. પણ ચલો સરસ. ચાલો અહીંયા રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं आ कली में जासो होय निवेरो, सुर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. उत्सवની ખૂબ ખૂબ બધાઈ.